ભાઈ યસ સનાતનના ધર્મની અંદર તમે નક્કી કરવા નીકળી પડ્યા. તમારે જી નહીં નક્કી કરવાનું, તમે અમારી પરંપરાઓમાં ના ડાપણ કરો. ગુસ્સો એટલે એમ થાય કે તલવાર લઈને નીકળી પડ્યા હવે, કારણ કે જી બહુ જ થયું હવે. હરિગીરી બાપુ મારા હગા થતા કે નથી મહેશગીરી બાપુ મારા સગા થતા. સંતો બેઠા છે અને કોઈ દીકરી મુજરો કરી રહી છે, તે વેશ્યા હોય એવું કહેવામાં આવતું હોય. આ ક્યાં જશે? બદનામ થાય છે સમગ્ર ભગવો. સમગ્ર ભગવો બદનામ થાય છે યસ કે બધું ત્યાગ કરીને આવીને પણ માયાના આ જ મોહમાં સલવવાનું. હું ફેર પડે છે, તૈયારી જ લઈને નીકળ્યા છે, ભેગ લીધો છે તો. આપણે ત્યાં પદ્મશ્રી દુલાભાયા કાગની એક ખૂબ સુંદર રચના છે કે એકરંગા ને ઉજળા જેને ભીતર બીજીના ભાત વાલી દવલી વાત તું એને કરજે દિલની કાગડા. આપણી આ ભૂમિ છે સંતોથી મહાન છે, સંતોથી ઉજળી છે. અને એમાં પણ ખાસ કરીને આપણે ગિરનારની વાત કરીએ તો સંતોની ભૂમિ કહેવાય છે, અને ગિરનારે લોકો જે છે ગિરનારના દર્શન કરવા અને સંતોના દર્શન કરવા જતા હોય છે. પરંતુ ત્યાં આજકાલ એક વિવાદ ચાલી રહ્યો છે. જ્યારથી અંબાજી મંદિરના મહંત છે તનસુખગીરી છે તેમનું દેહાવસાન થયું અને ત્યારથી હરિગીરી અને મહેશગીરી વચ્ચે જે વિવાદ થયો, અને ગઈકાલે જે રીતે મહેશગીરી બાપુ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, હરિગીરી બાપુ ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા, તેમના દ્વારા વિડીયો પણ જારી કરવામાં આવ્યા. અને વિડીયોમાં આપણે જોઈએ તો જે રીતે એક સંત પ્રત્યેની આસ્થા હોય છે તેના પર પ્રશ્ન ઉઠે એ પ્રકારના વિડીયો છે તે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અને જે રીતે તેમાં સંતો છે એકબીજાને મુખ પર કેક લગાડી રહ્યા હોય છે, અને જે રીતે દારૂનું સેવન કરી રહ્યા હોય છે, આ તમામ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ તમામ વિવાદો વચ્ચે એક ગિરનાર છે જે તપની ભૂમિ છે, સતની ભૂમિ છે, તે ઝાંખું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે આ જ વિષયને લઈને વાત કરવા માટે મહંત જ્યોતિનાથ બાપુ જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બાપુ સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બાપુ આપણે જોઈએ તો સનાતન ધર્મનો એક બાજુ સૌથી મોટો ઉત્સવ અત્યારે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, અને બીજી બાજુ ગિરનારમાં આ પ્રકારના જે વિવાદ ચાલી રહ્યા છે. બાપુ શું કહેશો આ વિવાદને લઈને? પહેલા તો તમે જેવી રીતે દુલાભાયા કાગની વાત કરી તેવી રીતની એક બીજી વાત છે ગુજરાતી સાહિત્યમાં, જનની જી જન તો ભક્ત જન કા દાત આકાસુર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ દૂર. જી આજે જનની જન જી તો ભક્ત જન એવું કીધું છે, કા દાત યસ આકાસુર. જી આજે દેશના માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરનાર હમ લોકોના વર્ણન કર્યા છે કે જે જી લોક કલ્યાણની વાતો કરતા હોય, જેને હમ કોઈ લોભ લાલચ માયા મોહ ના હોય. હમ આજે જી તમે જયારે ઘણા વખત ગાયન ગાવાતું હોય હમ કે ચિઠ્ઠી આઈએ ચિઠ્ઠી આઈએ વતન સે ચિઠ્ઠી યસ આઈએ, હમ તો અમે તો અમારા ઘર બાર બધું ત્યાગ કરીને, પોતાનું શ્રાદ્ધ કરીને હમ સમાજની અંદર ભગવો પહેરીને નીકળી પડ્યા છે. જી ત્યાગની ઉત્કૃષ્ટ ભાવના. હમ અમે અમારા ગામ ના જઈ શકીએ, મૂળ વતનની હમ વાત હોય બને ત્યાં સુધી હમ અમે અમારા જી મા બાપ ભાઈ બહેન જો લગ્ન કરેલા હોય તો પત્ની પુત્ર પુત્રી બધું જ ભૂલી જતા હોઈએ છે. જી અને તમે એક જ નવા અવતારમાં ગુરુચરણે જતા રહો છો હમ ત્યારે ત્યાગની મૂર્તિ હો છો, તમને બીજું યસ કશું હોતું નથી. યસ ત્યારે આ પરિભાષાની અંદર તમે કઈક મોહની અંદર ને ક્યાંક તમારી લોલુપતા, ભગવાન કૃષ્ણ ત્રીજા અધ્યાયમાં કીધું છે, જ્યાં સુધી તમે તમારા મનની ઈચ્છાઓ અને ઈર્ષાઓને જી કંટ્રોલમાં નહીં કરો ત્યાં સુધી તમે કદી પણ દેશ એટલે તમે વિશ્વ માટે આદર્શ નહીં બની શકો. બહુ જી ક્લિયર કીધું છે. આચરણમાં નહીં હોય ત્યાં સુધી આ ચરણ નહીં પૂજાય. આ હમ બધી જ વાતો અહીંયા ગાડી તમને સાદ્રશ્ય થાય. ગિરનાર હમ ની અંદર જે ઝઘડો થાય છે તે એક જ અખાડાનો ઝઘડો છે, જૂના યસ અખાડાના મેટર છે. અને હમ સમાજને તો ખબર નથી કયો સંપ્રદાય છે, કયો એ છે, ને યસ યસ બદનામ થાય છે સમગ્ર ભગવો. સમગ્ર હમ ભગવો બદનામ થાય છે યસ કે બધું ત્યાગ કરીને આવીને પણ માયાના આ જ મોહમાં સલવવાનું, આજ ઈર્ષા, આજ એકબીજાની ધોતી ખેંચવાની વાતો ક્યાંય લાગી ચાલશે? મૂળભૂત તનસુખગીરી બાપુની બ્રહ્મલીન થયા ત્યારથી વાત કરીએ અત્યાર સુધીની તો તવારીખો તમે જુઓ. જી એમને સમાધિ આપતા પહેલા તો બીજાને ચાદર પહેરાવી દેવામાં આવે. હમ એવી તો શું ઉતાવળ આવે? શું કારણો છે? આ બધું હમ બહુ જ મોટું
કૌભાંડ દેખાય છે. ત્યારે કુંભની અંદર નિર્ણય લેવામાં આવે કે એક સંપ્રદાયને, એક વ્યક્તિને, 4 વ્યક્તિને જે લોકો એક સાથે કામ કરે છે તે બધાને જૂના અખાડામાંથી, બધા અખાડામાંથી કાઢી મૂકવામાં આવે છે. અહીંયા ઘણી વાત એવી આવે છે કે ફરિયાદ એટલે કે એપેલેટ ઓથોરિટી, હું ફરિયાદ કરું છું અને હું જ જજ બની જાઉં છું. એટલે ઓપન નિર્ણય લેવામાં આવ્યો. હરિગીરી બાપુ જ બેઠા હતા, નીચેથી બી હરિગીરી બાપુ જ એમના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી હોય. એવા નિર્ણયો ના હોય. નિર્ણયો હંમેશા નિષ્પક્ષ હોવા જોઈએ. જમાતના જે કઈ અધિકારીઓ હોય, જે કોઈ અખાડાના અધિકારીઓ હોય, તે લોકોએ બંનેને સાંભળીને નિર્ણય લેવો જોઈએ. એક પક્ષીય નિર્ણય ન હોવો જોઈએ. ત્યાર પછી પરિસ્થિતિ એ આવે છે, હું કોઈના તરફેણમાં નથી. નથી હરિગીરી બાપુ મારા હગા થતા કે નથી મહેશગીરી બાપુ મારા સગા થતા. ભેખ ભાઈ છે બધા જ. ત્યારે આ પરિસ્થિતિની અંદર એકને એવું લાગ્યું કે મારા માટે ખોટું થઈ ગયું છે. ત્યારે એમને બીજાની બધી જ પોલ ખોલવાની ચાલુ કરી, A to Z. અને તે એ લેવલે ખોલવાની ચાલુ કરી કે તમે આજે વિચાર કરો કે આમ રૂવાડા ઉભા થઈ જાય. એક પછી એક રોજ નવું ચેપ્ટર ખોલવામાં આવે. અત્યારે જે વિડીયો આવ્યા છે 4, તે દુઃખદ છે. સંતોને ન શોભે તેવી વાતો છે કે એક સંત દારૂ પીને મસ્ત થઈને ફરતો હોય ને તેને લઈ જવામાં આવતો હોય. બીજો વિડીયો આવે છે કે તમે સંતો બેઠા છે અને કોઈ દીકરી મુજરો કરી રહી છે, આ પણ યોગ્ય નથી. ત્રીજું કેક વાળી વાત તો ગૌણ સમજુ છું, ચલો એ તો કંઈક સમજાવે. કેક નો જમાનો અત્યારે ફૂલ્યો ફાલ્યો છે એટલે કોઈ ભક્ત આયોજન કર્યું હોય, ચલો માન્ય છે આપણે. પણ તેનાથી ઉપર જતા રહો તો તમારા જૂના અખાડાના મઢમાંથી એક દીકરી પકડાય છે અને તેને પોલીસના ત્યાં લઈ જવામાં આવતી હોય અને તે વેશ્યા હોય એવું કહેવામાં આવતું હોય. આ ક્યાં જશે? આ ક્યાં જશે? આ જે સમાજની અંદર તમે દ્રષ્ટાંતરૂપ જીવન જીવવાની જગ્યાએ તમારું જીવન એવું બને છે કે જે કલંકરૂપ થાય છે, તે યોગ્ય નથી. ને આનાથી ફરીને ફરી કહું છું કે ભગવો લજવાય છે. બાપુ, આપણે જોઈએ તો ટૂંક સમયમાં શિવરાત્રી આવી રહી છે, મહાશિવરાત્રી, અને લાખો લોકો ગિરનારના દર્શન કરવા જતા હોય છે. એ ભૂમિમાં આપણે જોઈએ તો જે આપણે કંકર એટલા શંકર, એ પ્રકારનો માહોલ આપણને ત્યાં જોવા મળતો હોય છે. પરંતુ જે રીતે મહેશગીરી દ્વારા ગઈકાલે આક્ષેપો કરવામાં આવ્યા કે શિવરાત્રીના દિવસે મુંજરા કરવામાં આવે છે, આ પ્રકારના શબ્દો આપણને વાપરવા ત્યારે આપણે જાણે કાળજે પથ્થર રાખવો પડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો બાપુ, આને લઈને શું કહેશો? જો એક વસ્તુ છે કે આ ધૃણાસ્પદ કૃત્ય છે. ખરેખર તો હું એમ કહું કે આ જે કાર્ય થયું છે જેનો વિડીયો બહાર પડ્યો છે તે ધૃણાસ્પદ છે. આજે સમાજની અંદર તમે જ્યારે સંતત્વમાં બેઠા હોય ત્યારે તમારા કેટલાક સંયમો હોય છે, તે સંયમોને તમે ઓળંગી જાઓ છો આજે. અને વિકાર અને સટવિકારને જો કંટ્રોલ ન કરી શકતા હોય ને ત્યારે આ રીતની પરિસ્થિતિ જે ઊભી થાય, જે દુઃખદ છે. અને આ વિડીયો ખરેખર હું કહું કે સમાજ માટે કલંકરૂપ છે. જ્યારે શિવરાત્રી આવતી હોય, કુંભ ચાલતું હોય, બે પ્રક્રિયા હોય, ત્યારે દુઃખની વાત છે ને આ ગિરનાર છે કે જેની પરકમમાં થતી હોય છે ને આ જ ગિરનાર છે. આ ગિરનાર છે કે જે ગિરનારની અંદર બધા જ સંપ્રદાયના, અમારા પણ નાથ સંપ્રદાયના પણ દલીચાઓ છે, નાથ સંપ્રદાયના પણ શેરનાથ બાપુથી જે મહાન વ્યક્તિઓના પોતાના સ્થાન છે. ત્રિલોકનાથ બાપુ અમારા દાદા ગુરુનું ત્યાં આગળ સમાધિ સ્થળ છે ને આવી જગ્યાઓ પર આજે કેટલાય સંતોએ પોતાનો દેહ ત્યાગ કરેલો છે. આ કેટલાય સંતોએ ત્યાં રખોપું કરેલું છે. કેટલાય સંતોને ત્યાં આજે રામરોટી ચાલે છે. કેટલાય સંતોને ત્યાં આગળ પોતાની વ્યવસ્થાઓ ચાલે છે, લોક કલ્યાણ માટે સતત યજ્ઞો ચાલે છે. ત્યારે આવી જગ્યા પર, આવી જગ્યાએ આવા કૃત્ય થયા હોય તે ખરેખર સંપ્રદાય માટે તો સમાજ માટે પણ કલંકરૂપ છે. અને આવા લોકોને ખરેખર શોધી કાઢી એની પર તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ ખરેખર આપણા સનાતનને ક્યાંક મૂળભૂત પ્રક્રિયાથી દૂર ભગાડવાની વાતો છે. જી બાપુ, એક બાજુ તો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, સનાતન ધર્મનો કહી શકાય સૌથી મોટો પર્વ કહી શકાય. અનેક લોકોની આસ્થા જોડાયેલી છે, કરોડો લોકો ત્યાં જતા હોય છે અને સંતોને પૂજતા હોય છે. બાપુ, સનાતન ધર્મનું શું? એ પ્રત્યેક સનાતન ધર્મીના હૃદયમાં અત્યારે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ તમામ પ્રકારના વિવાદ સાંભળીએ છીએ ત્યારે એમ થાય છે કે સનાતન ધર્મનું શું? તો બાપુ, એને લઈને શું કહેશો? છેલ્લા 3 વર્ષથી તમે જુઓ સાચા અર્થની અંદર
જી તો ક્યાંક હનુમાનજીનું અપમાન થાય છે, કોક યસ યસ નવો બાવો ઉભો થઈ જાય અને જી તે ભગવાન શિવનું અપમાન કરી નાખે, કોક બીજો બાવો ઉભો થઈ જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશનું અપમાન કરી નાખે, ત્રીજો બાવો ઉભો થઈ જાય. સનાતન ધર્મ પર બહારના લોકો કરતા અંદરના લોકોથી જ ખતરો વધારે યસ છે. યસ યસ જનરલી તમે અત્યાર સુધી કોઈ મુસ્લિમને, પરધર્મીઓ કહું છું, મુસ્લિમને કે ક્રિશ્ચનને કોઈ દિવસ આપણા ભગવાનોને ટીકા કરતા જનરલી તમે નથી જોતા. પણ આ એક નવી પરંપરા અંદરથી જ ચાલુ થઈ છે કે આપણી પરંપરાઓની વિરુદ્ધમાં કામ કરવું અને જી આપણી પરંપરાઓને ક્યાં તોડી નાખવી. ક્યાંક હમ એવું દોરી સંચાર દેખાય કે ક્યાંક આપણે બીજાને સપોર્ટ કરવા માટે તો આવા પ્રપંચો નથી થતા. કારણ કે જી તમે જુઓ દત્તાત્રેયની પૂજા વખતે પણ નેમિનાથના ભક્તો આવીને ત્યાં આગળ તોડફોડ કરી હતી અને તેની પર એફઆઈઆર નહોતી દાખલ થઈ, ત્યારે અમે લોકોએ ધમકી આપી, ત્યારે એફઆઈઆર દાખલ થઈ હતી. જી આજે એ બનાવો હજુ ભૂલતા નથી અમે લોકો. ત્યારે હમ આ બધી વસ્તુઓ ક્યાંક કોકની દોરી સંચારથી થતું એવું દેખાય છે અને સજ્જડ પીઠબળ હેઠળ આ જે મૂળભૂત પરંપરાઓ છે તેને તોડી. તમે જુઓ આજે જે જી પ્રમાણેનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ખોટો જ છે. જી ઉત્તરાયણમાં પતંગ કેવી રીતે ચગાવવાનું તે હાઈકોર્ટ નક્કી કરે. અલા ભાઈ, યસ સનાતનના ધર્મની અંદર તમે નક્કી કરવા નીકળી પડ્યા. તમારે જી નહીં નક્કી કરવાનું, તમે અમારી પરંપરાઓમાં ના ડાપણ કરો. આ હમ બધી જ વસ્તુ અમે એની અંદર સુપ્રીમ કોર્ટમાં ગયા જ છે એ બાબતને લઈને કે હમ તમે અમારી પરંપરાઓ એટલે મૂળભૂત સનાતનને નડે છે શું? તો સનાતનવાદીઓ જ નડે છે. હમ સનાતનના નામ પર જેની જેની દુકાનો ચાલે છે ને એ જી દુકાનના આડમાં પોતાના ભોગ વિલાસ પૂરા કરવાની મહેચ્છા ધરાવતા હોય તેવા લોકો છે. એક જી રાજકીય પક્ષ સનાતનના નામે પોતાની દુકાન ચલાવે છે, તે પણ ક્યાંક આની અંદર સતત કોઈને કોઈ પ્રતિનિધિ દ્વારા ચંચુપાત કરે છે. આ જી ક્યાંય પણ સમાજ માટે સારું નથી. જી બાપુ, ગુસ્સો આવે આ પ્રકારના દ્રશ્યો જોઈએ, આ મંદિરો અંદર આપણે જોઈએ આ પ્રકારની લડાઈઓ થાય, એ સંતો જેને ત્યાગની મૂર્તિ ગણીએ છીએ કે જે ભગવો છે, કાયમ પૂજ્ય રહ્યો છે, તો આ પ્રકારનું આપણે દ્રશ્યો જોઈએ ત્યારે બાપુ તમને ગુસ્સો આવે? ગુસ્સો એટલે એમ થાય કે તલવાર લઈને નીકળી પડ્યો હવે, કારણ કે જી બહુ જ થયું હવે. કારણ હમ બેઝિકલી હું ફરી કહું કે આપણે જી આ દેશની 2000 વર્ષ પુરાની વાત કરું છું. આપણા હમ દેશની સૌથી મોટી તકલીફ એવી થઈ છે કે હમ આપણા દેશમાં મુગલો 5000 જ આવ્યા હતા, થતા આપણને દબાવી ગયા હતા. યસ અંગ્રેજો 2000 જ આવ્યા હતા તોય આપણને દબાવી ગયા હતા. કારણ કે આ જી દેશની અંદર ચંગીઝ ખાનો બહુ છે. ને આ જી દેશની અંદર ચંગીઝ ખાન બહુ છે કરતા બી આ દેશમાં ઘણા બધા પોતે પોતાની સત્તા લોલુપતામાં, પોતાના ભોગવટાની દ્રષ્ટિએ કે પોતે ક્યાંક કોક લાલચના લોભમાં આવી અને મૂળભૂત સંપ્રદાયને, ધર્મ ને હાનિ પહોંચાડે છે. હું એમ જી કઉ છું, રાષ્ટ્ર સૌથી મોટું છે, રાષ્ટ્ર હમ પછી ધર્મ મોટો છે, ધર્મ હમ પછી અમારું બધું ગણતરી આવે. પણ તમે તો જી રાષ્ટ્રની વાત છોડ તો રાષ્ટ્રની ભાવના બી ભૂલી જાઓ છો, ધર્મની ભાવના બી જી ભૂલી જાઓ છો. કારણ કે હમ ધર્મ ભાવના સાથે રાષ્ટ્ર ભાવના જોડાયેલી જ છે, જુદી હમ પાડી શકાતી જ નથી. કારણ કે જી આજે તમે આરએસએસ ની પ્રાર્થના જુઓ, તેમાં બોલે છે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ ત્વયા જી હિન્દભૂમિ સુખમ વર્ધિતો. તો તમે એની અંદર ધર્મ ભાવના, રાષ્ટ્ર ભાવના ભેગી જ થાય છે. જી પણ અહીંયા ગાડી પોતાની ક્યાંક થોડી ઘણી લાલચ માટે, પોતાના હમ ક્યાંક મહદ અંશે પોતાની અહમતા સંતોષવા માટે ક્યાંક ધર્મ ભાવના અને રાષ્ટ્ર ભાવનાને નુકસાન પહોંચાડો છો. અને હું જી ફરી કહું કે આ દેશમાં જે વર્ષોથી પરંપરા આવેલા છે કે આપણામાંથી જ કોક ને કોક એનો ગોર ખોદે છે. નો જી ડાઉટ 2000 વર્ષના મુસ્લિમ રાજ્ય વખતે કે 200 વર્ષના મુઘલ સામ્રાજ્ય પછી પણ આપણા દેશની અંદર આપણે ગુલામી સહન કરી 200 વર્ષ અંગ્રેજોની, છતાં પણ આપણને હિન્દુ ધર્મને એટલે સનાતન ધર્મને ક્યાંય હાનિ પહોંચી નથી. છતાં એક ડર પેદા બેહાડવામાં આવે, હમ સનાતન થી ડરતા રહેજો, સનાતન થી ડરતા રહેજો, સનાતન ખતરામાં છે. હવે સનાતન ખતરામાં નથી, તમે બધા ખતરામાં આવો ત્યારે સનાતન હમ ખતરામાં લાવો છો. એટલે જી તમારી લોલુપતા સંતોષવા માટે ત્યાં ક્યાંક ને ક્યાંક જી સમાજની અંદર આવી પરછાઈઓ ઉભી કરો છો, જે દુઃખદ છે.
જી બાપુ, આપે જે રીતે વાત કરી છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે અંદરો અંદરના ઝઘડા જોવા મળે છે અથવા આ રીતે પ્રયાસો થઈ રહ્યા છે, તો બાપુ આને અટકાવવા માટે શું કરવું જોઈએ? આપણે જોયું અનેક વખત સંતો ભેગા થયા હતા, આપ પણ ત્યાં હાજર હતા, તમામ સંતો એક મંચ પર આવ્યા હતા, પરંતુ બાપુ દર થોડા દિવસે આ પ્રકારના વિવાદો થતા રહે છે. તો બાપુ આનો અંત શું હોઈ શકે? કઈ રીતે નિવેડો લાવી શકાય? અઘરી વાત છે થોડીક, અને જવાબ પણ હું કહું કે આપણા દેશમાં તકલીફ એ છે કે જ્યારથી રાજકારણ આશ્રમોમાં પેસી ગયું છે જી અને સાધુ સંતો પણ રાજકારણમાં ઇન્ટરેસ્ટ લેતા થઈ ગયા છે, ત્યારથી જી આપણી માટે તકલીફની વાત એ છે કે સાધુ સંતો ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે કે રાજકારણીઓને ખુશ રાખવા માટે જી પોતાનું ધર્મ સત્તાને ભૂલી જાય છે અને ડબલ ઢોલકી વગાડે છે. તમે કેટલા બધા સ્ટેટમેન્ટ જોયા છો કે અમારી સાથે લીધા હોય, શપથ લીધા હોય. મેં જયારે શપથ લેવડાયા હતા, તમે બધા વિદિત છો, જી 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 મીડિયામાં કોઈ બાકી નથી જી કે મેં શપથ લેવડાયા હતા. હું આજ દિન યસ સુધી કોઈ પણ સ્વામિનારાયણ સંત સાથે બેઠો નથી, કોઈ પણ સ્વામિનારાયણ મંદિરમાં ગયો નથી, જી કોઈ પણ જગ્યાએ એમનો પ્રસંગ હોય તો ઉભો નથી રહેતો. અને તેનથી મોટી વાત, જો હું સ્ટેજ પર હોઉં ને સ્વામિનારાયણનો સંત આવે તો હું એમ કહું ક્યાં એને બેસાડો, ક્યાં ઉતરી જાઉં સ્ટેજ પરથી. આટલી તૈયારી સાથે અમે લડીએ છીએ. અમે અમારા ઘણા બધા, હું એકલો નહીં, આવા તો ઘણા બધા અમારી સાથે છે કે જેને સમાધાન નથી કર્યું. પછી એવું બી જોયું છે કે અમારી સાથે શપથ સવારે લીધા હોય ને સાંજે સ્વામિનારાયણના પ્રોગ્રામમાં લાડુડી ખાવા પહોંચી ગયા હોય સનાતનના સાધુઓ. મહત્વની વાત છે કે બધાએ પોતાનો અહમ જગાડવો પડશે, પોતાનું સ્વ જગાડવાની જરૂર છે. અહમ એટલે પાછો અભિમાન ના લઈ જતા, અહમ એટલે સ્વ જગાડવાની જરૂર છે યસ યસ કે તમે કોના નામે ભેખ લીધો છે ને તેનું જી અપમાન થતું હોય, તમે કોના નામે, કયા ગુરુના નામે, કયા સંપ્રદાયમાં, કયા વિષ્ણુ પંથી હોય, શાક્ત પંથી હોય, શિવ પંથી હોય, મિશ્ર હોય, પણ તમે જેના બી નામે ભેખ લીધો હોય ત્યારે તે ભેખને તો તમે જેના નામે તમે રોટલા શેકીને ખાવ છો, હું ભોલેની ઉપાસના કરતો હોય તો ભોલેના નામના રોટલા ખાઉં છું, રામની ઉપાસના રામાનંદી હોય તો રામના નામે રોટલા ખાઉં છું, હું સાંઈ ઉપાસક હોય તો શિવના નામે રોટલા ખાઉં છું, હું શાક્ત હોઉં તો માતાના નામે રોટલા ખાઉં છું. એટલે હું શિવ વિષ્ણુ સંપ્રદાયમાંથી હોઉં કોઈ તો વિષ્ણુના નામે રોટલા ખાઈ, તો એની અપમાન થતું હોય તારે તો બોલો બાપ, તમારા તો ઈષ્ટ છે, સમજો ને. એને એની લાજ ન જાય તે રીતના વર્તનો કરવાની જગ્યાએ પોતાને શું થાય છે, પોતાના આશ્રમનું શું છે, પોતાનું શું. અમે તો ખરેખર હું બહુ જ કડવી વાત કહું, જી કદાચ લોકોને ખરાબ લાગશે, અમે તો જયારે ભેખ લીધો ત્યારે એવું નક્કી કરી નીકળ્યા હતા કે ભેખનો મતલબ જ થાય છે કે ભીખ માગીને જીવવું. શું જશે, બહુ બહુ તો શું જશે, અમારા રોડ પર આવી જઈશું તો હું ફેર પડે છે, તૈયારી જ લઈને નીકળ્યા છે ભેખ લીધો છે તો. મને નરસિંહ મહેતાની વાત યાદ આવે, ભલું થયું ભાંગી જંજાટ સુખે બસુ જય ગોપાળ. અલા ભજનમાં તો નામ રહે છે તારું, ભગત તો કે ભગત તરીકે તું ભજન તો કરી શકીશ. તમે વહીવટમાં પડી ગયા છો, તમે મૂળભૂત પરંપરાઓથી દૂર જતા રહ્યા છો. તમે ક્યાંક ને ક્યાંક ભગવાનને, ગુરુને આ પરંપરા છોડી અને જે રીતે અત્યારે તમારા પ્રપંચ કરો છો. ધર્મ એક બહુ મોટી વસ્તુ છે. કેમ જીવવું, કેમ બોલવું, કેમ રહેવું, કેમ શિષ્ટાચારથી માંડીને સંસ્કૃતિ સુધીની વાતો હોય તે ધર્મ કહેવાય. અહીંયા ગાડી શું થયું કે તમારે ધંધો કરતા હોય ને, તમે લોકો ધંધો કરો છો, તેમાં ધર્મ હોવો જોઈએ, નીતિ રીતિ આ બધું ધર્મ હોવો જોઈએ. નીતિ રીતિ કોઈને બનાવીએ નહીં, પોતાનામાં વર્ગી રહીશું, આ બધી ધર્મની વાત છે. પણ અહીંયા તો ધર્મને જ ધંધો બનાવી દીધો છે. અને ધર્મ જયારે ધંધો બની જાય ને ત્યારે દેશની સંસ્કૃતિ પર, કોઈ બી જગ્યાએ એ સંપ્રદાયની સંસ્કૃતિ પર અસર આવે છે. અને સંપ્રદાયની સંસ્કૃતિ પર અસર આવે તો સનાતન ધર્મ પર અસર આવે છે. મૂળભૂત આ બધી જ વસ્તુ જે થઈ રહી છે, જે કઈ બી થઈ રહ્યું છે, હું એમ કહું કે જે ગુનેગાર હોય તેને સજા કરો, જે બી. તો પણ હું એક વસ્તુ બહુ જ ક્લિયર મારા શબ્દમાં કહું છું અને મારું માનવું છે કે તમારે આ બધી રીતે ધર્મને બદનામ ન કરવો જોઈએ.
બાપુ અંતિમ પ્રશ્ન છે કે બાપુ અત્યારે આ પ્રકારના દ્રશ્યો જોઈએ છે, અનેક સંતો છે જે ધૂણી ધખાવીને બેઠા છે, જે પોતાનું કાર્ય જે કે સનાતન માટેનું કાર્ય છે ખૂબ સારી રીતે કરી રહ્યા છે, પરંતુ આપણે જોઈએ તો જે રીતે સામે આવે છે વિવાદો, સામે આવે છે વિવાદ કરતા સંતો, તો એના કારણે એક એવી છબી બને છે લોકોના મનમાં કે સંતો આ રીતે ઝઘડી રહ્યા છે, આ રીતે વિવાદમાં ઉતરી રહ્યા છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. તો સાચા સંતને ઓળખવા કઈ રીતે, અથવા આપણે કઈ રીતે કહી શકીએ કે આ તમામ સંતોનું સ્વરૂપ નથી? તો બાપુ એના વિશે શું કહેશો? કોઈ બી સંતને ઓળખવો હોય ને તો સૌથી પહેલા તો લોભ લાલચ માયા જી બધાથી દૂર હોવો જોઈએ. પહેલી વાત તો હમ તમે જે ધૂણી દખાઈને વાત કરી તો મને કોરોનાનો બનાવ યાદ આવે છે. હમ કોરોનાની અંદર 2833 સંત એવા હતા કે જે ઝૂંપડામાં કોક ખૂણામાં રહેતા હતા, જી અને એ ભેખધારીની પાસે ખાવાનું પણ નહોતું. યસ ત્યારે અમે લોકોએ અમારી એક ટીમ હતી તેને વ્યવસ્થા કરી અને ગુજરાતના દરેક ખૂણામાં જઈને જી જેની પાસે કઈ નહોતું તેને સ્પેશિયલ બનાવેલી કીટ આપવામાં આવી. હમ અને ત્યાં અમે જોયું કે કેવી રીતે એ લોકો જીવે છે. કપડું પણ ના હોય, જી ખાવાનો અનાજ પણ ના હોય. જી સંત હંમેશા ત્યાગની મૂર્તિ ને સંતોષથી જીવવા વાળો હોય. હમ સંત લાવો લાવો કરે ને તેનાથી દૂર જજો પહેલા. હમ એને લાવો લાવો ના હોય. હમ તમે બે બે મહાન ગ્રંથ છે આપણે ત્યાં, રામાયણ અને મહાભારત. ભારત રામાયણની અંદર હંમેશા તારું તારું કીધું છે, મારું કશું નથી. યસ અને મહાભારત એટલા રીતે થયું કે બધામાં મારું મારું છે. યસ યસ આ જ ભેદ છે સંતોમાં પણ. હમ બસ મારું કશું છે જ નહીં. હું આશ્રમ ને બધું હોય મારું તો હું છાતીએ બાંધીને લઈ જઈએ, સમાધિ થશે તાર કોઈ બાપો તો ઉપર આશ્રમ મૂકી દે, કશું થતું નથી. હમ સ્વીકાર્ય છે કે આ ભક્તોનું છે, ભક્તો દ્વારા છે, ભક્તોના કલ્યાણ માટે વિચારવાનું છે. આ વિચાર જ્યાં સુધી નહીં આવે ને જ્યાં સુધી વેપારી, ફરી કહું, ધર્મમાં વેપારીપણું સંતોમાં હશે ત્યાં સુધી તો સાચો ધર્મ ઓળખવો મુશ્કેલ થઈ જશે. જી 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 તો બાપુ અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર જ્યોતિનાથ બાપુ, ને તેમને જે રીતે વાત કરી સનાતન ધર્મ માટે, હવે ખાસ કરીને સંતોને જે રીતે બાપુએ જે રીતે વાત કરી કે સંતો હોય છે ત્યાગની મૂર્તિ હોય છે, અને બાપુએ જે રીતે ત્યાગનો મહિમા સમજાવ્યો, અને જે રીતે અત્યારે વિવાદો થઈ રહ્યા છે તેને લઈને પણ બાપુએ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.